એકદમ સોફ્ટ રૂ જેવી પોચી ઇડલી નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. ઇડલી એ એવું ટેસ્ટી, હેલ્ધી અને કમ્ફર્ટ ફૂડ છે જે શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે તે સિઝન હોય, સવાર હોય, બપોર હોય કે સાંજ હોય, ઘરમાં બાળકો હોય, વડીલો હોય કે આપણી ઉંમરના હોય, બધાને બધા સમય ભાવે જ. તો કિચન સિરીઝમાં અમે આજથી શરૂઆત કરી રહ્યા છીએ ઇડલી સિરીઝની. ટોટલ 3 એપિસોડ આવશે અને એમાં અમે બે કરી 6 પ્રકારની ઇડલી એવી બતાવશું જે ચોખાના ઉપયોગ વગર બનતી હશે. વળી અમુકમાં આપણે વેજીટેબલ્સ પણ ઉમેરશું જેથી એકદમ તે હેલ્ધી થાય, ટેસ્ટી થાય. અને બીજી ખાસ બાબત એ છે કે બાળકોની વેકેશન 1 મહિના પછી જ ખુલવાના છે, તો બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો. એ સિવાય મિલેટ્સની પણ અમુક બનાવશું જેથી વેઇટ લોસ જર્ની ઉપર જે છે તેને પણ પેટ ભરી અને ખાય તો પણ વેઇટ ના વધે. અને અમુક ઇડલી એ રીતે બનાવશું કે જેને ડાયાબિટીસ હોય ને તો પણ પેટ ભરી ખાય, તો એને ડાયાબિટીસમાં કોઈ ઇસ્યુ ન આવે, ડાયાબિટીસ વધે નહીં. તો આ બધી ઇડલીની એટલે કે ટોટલ 6 ઇડલી છે એની રેસિપી જોજો અને પછી કહેજો કે આ બધામાંથી તમને કઈ ઇડલી પસંદ આવી. ઇડલી સિરીઝની આજે આપણે પહેલી રેગ્યુલર ઇડલીથી અલગ એવી 2 હેલ્ધી ઇડલી બનાવવા માટે, જે એકદમ બનાવી તો સહેલી છે પરંતુ વજન ઉતારવો હોય, જેને ડાયાબિટીસ હોય કે પછી ઘઉં અને ચોખા એવોઇડ કરવા હોય છતાં પણ ઇડલી ખાવી હોય ને, તો આ બંને ઇડલી પેટ ભરાઈ જાય, સાથે વજન વધવાની કોઈ ટેન્શન નહીં અને અંદરથી શક્તિ પણ આપે. તો તેના માટે અહીં બધી જોઈતી વસ્તુ મેં લઈ લીધા પછી હવે છેલ્લે મેઝરમેન્ટ કપ પણ લઈ લઈશ અને બનાવવાની શરૂઆત છે ને તે બંને ઇડલીની સામગ્રી પલાળવાથી કરી દઈશું. તો પહેલી મગની દાળની ઇડલી બનાવવા માટે અહીં મગની મોગળ દાળ પોણો કપ જેટલી લઈશ. અનાજ કઠોળ લાંબો સમય સારા રહે ને તેના માટે હું આ બધી દાળ કઠોળમાં મેં વિડીયોમાં બતાવ્યું છે તે પ્રમાણે પારદ ટેબ્લેટ ઉમેરતી હોઉં છું, તો તે બધી કાઢી લઈશ. 1 કપ મગની મોગળ દાળ સામે અડદની દાળ છે ને તે 1/4 કપ લેવાની, જેથી આપણે નોર્મલ ઇડલીનું જે પરફેક્ટ માપ હોય ને એ જ માપ આ ઇડલીમાં આવશે. એટલે કે 3 કપ મગની દાળ હોય તો 1 કપ અડદની દાળ ઉમેરવાની. હવે આ મગની અને અડદની દાળમાં આપણે પહેલા ટેબ્લેટ ઉમેરી હતી ને, એટલા માટે અહીં ગેસ પર હું ગરમ પાણી કરવા રાખી દઈશ. પાણી હુંફાળું ગરમ થઈ જાય ને એટલે ગેસ પરથી લઈ લેવાની અને એ પછી બંને મિક્સ દાળમાં ગરમ પાણી ઉમેરી ઘસી અને સાફ કરી લેવાની. હવે ડોળું થયેલું પાણી છે ને તે કાઢી લઈશું અને એકવાર ઠંડા પાણીથી પણ સાફ કરી લીધા પછી તેમાં રેગ્યુલર નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવું પાણી 500 ml ઉમેરી દેવાની છે. એ પછી ઢાંકણ ઢાંકી 2 કલાક માટે પલળવા માટે રાખી દઈશું. એ જ રીતે અહીં બીજી ઇડલી છે ને તે આપણે કેલ્શિયમથી ભરપૂર રાગીની બનાવવાના છીએ. અહીં મેં રાગી છે ને તે આખી લીધી છે. અહીં રાગીની ઇડલીનું માપ પણ આપણે જે મગની દાળની ઇડલીનું માપ રાખ્યું હતું ને એ જ રીતે રાખવાનું છે. તો 1 કપ આખી રાગી ઉમેરશું. રાગી છે ને એ કેલ્શિયમથી ભરપૂર એક મિલેટ છે, વજન ઉતારવામાં તો ખૂબ મદદરૂપ છે જ. 1 કપ રાગી સામે આપણે 1/4 કપ અડદની દાળ ઉમેરવાની છે. રાગી અને અડદની દાળમાં પણ ગરમ પાણી ઉમેરી તેને ઘસી અને સાફ કરી લેવાનું છે. અહીં પાણી છે ને તે ખાસું એવું ડોળું થઈ ગયું છે, તો આ પાણીને દૂર કરી વધુ એકવાર ઠંડા પાણીથી પણ સાફ કરી લેવાની. એ પછી સાફ કરેલ રાગી અને અડદની દાળમાં નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવું પાણી 500 ml ઉમેરી દઈશું અને તેને પણ ઢાંકણ ઢાંકી 4 કલાક માટે પલળવા રાખશું. હવે 2 કલાકમાં અહીં જુઓ મગની દાળ અને સાથે અડદની દાળ પલળી અને એકદમ સાઈઝમાં મોટા થઈ ગયા છે. તો મિક્સરના જારમાં અડદની દાળ અને મગની દાળને પાણીમાંથી નિતારી અને ઉમેરી દેવાની. બધી દાળ જારમાં ઉમેરાઈ જાય ને એ પછી તેમાં 1 મોટો ચમચો દહીં ઉમેરી દેવાનું, જેથી આથો સરસ આવે. જારનું ઢાંકણ ઢાંકી મિક્સરમાં એકદમ સરસ પીસ્યા પછી બનેલું મિશ્રણ છે ને તે મોટા બોલમાં કાઢી લેવાનું. અહીં જુઓ મિશ્રણ પીસી અને થોડું એવું સ્મૂથ તૈયાર કર્યું છે અને થોડું કરકરું રહ્યું છે. જારમાં થોડું એવું પાણી ઉમેરી તે પણ સાથે આ બેટરમાં ઉમેરી દઈશું, જેથી બેટરની કન્સિસ્ટન્સી છે ને તે એકદમ બેલેન્સ થઈ જાય. હાથ વડે એક સાઈડ ચલાવતા આ મિશ્રણને મિક્સ કરવાનું છે, જેથી આ મિશ્રણનો આથો છે ને તે એકદમ સરસ આવે. અને હા, જો આ સમયે તમારે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવી હોય ને તો તે પણ ડાયરેક્ટ બનાવી શકાય છે, ફક્ત તેમાં ઈનો અને મીઠું ઉમેરવાનું. આપણે અહીં આજે આ ઇડલી છે ને તે આથો લાવી અને પછી બનાવવાના છીએ, માટે બનેલા આ મિશ્રણને હવે ઢાંકણ ઢાંકી 5 થી 6 કલાક આથો હવા રહેવા દઈશું. આશરે 5 થી 6 કલાક પછી ઢાંકણ ખોલતા જુઓ મિશ્રણ થોડું ફૂલી અને આથો સરસ આવી ગયો છે.
ચમચા વડે ચેક કરતા તે દેખાશે કે કેટલો સરસ આથો આવ્યો છે. બધું એક વખત ચમચા વડે મિક્સ કરી દેવાનું અને પછી તેમાં 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની. આ આદુ મરચાં ઉમેરવા ઓપ્શનલ છે, પરંતુ આ થોડા ઉમેરીએ ને તો એકદમ ટેસ્ટ સરસ આવે છે. તેની સાથે જ અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી દેવાનું. બેકિંગ સોડા એક્ટિવેટ થાય ને એટલું જ સહેજ પાણી ઉમેરી બધું મિક્સ કરી દેવાનું, જેથી આ મિશ્રણ છે ને તે એકદમ ફૂલી અને ફ્લફી થઈ જશે. બસ સરસ ફૂલી અને બબલ્સ આવવા લાગે ને આ સમયે અહીં મેં ઈડલીનું સ્ટેન્ડ લઈ અને તેની ડીશમાં આ રહેલા મોલ્ડની અંદર તેલ ઉમેરી દેવાનું અને મોલ્ડમાં લગાવી દઈશું, જેથી ઈડલી ઉખાડવા સમયે સહેલું પડે. હવે તેલ લગાવેલા આ મોલ્ડમાં આ મગની દાળની ઈડલીનું બેટર લેતું જવાનું અને 1 ચમચો જેટલું ઉમેરી દેવાનું. અને મગની દાળની ઈડલી તમે બનેલી જોશો ને ત્યારે ખ્યાલ આવશે કે કેટલી સોફ્ટ અને સરસ બની અને તૈયાર થાય છે. બીજી તરફ સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે, તો આ ઈડલી સ્ટેન્ડને હવે તેમાં ગોઠવી દઈશું અને એ પછી ઢાંકણ ઢાંકી 10 મિનિટ આ ઈડલી થવા દેવાની. આ ઈડલી થવામાં જરા પણ સમય નહીં લાગે. ગેસની મીડિયમ ફ્લેમ પર 12 મિનિટ પછી ખોલતા જુઓ, એકદમ ફૂલી અને ફ્લફી થયેલી જાળીદાર આ ઈડલી બની અને તૈયાર થઈ છે. ચેક કરતા ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે, એટલે કે ઈડલી છે તે અંદર સુધી પરફેક્ટ બફાઈ ગઈ છે. હવે આ ડીશને બહાર કાઢી લેવાની અને તેમાંથી વરાળ નીકળી જાય ને એટલે માત્ર 5 મિનિટ એને ઠંડુ થવા દેવાની. એ પછી ચપ્પુ વડે ઈડલીને અલગ કરતા જુઓ, જાળીદાર અને ફ્લફી ઈડલી બની તૈયાર થઈ છે. બધી ઈડલી અનમોલ્ડ કરી લીધા પછી અહીં મેં મગની દાળની આ ઈડલીને રેગ્યુલર આપણે જે સાંભાર અને ચટણી બનાવીએ છીએ ને તેની સાથે પીરસી છે. તો આ એકદમ ટેસ્ટી અને સાથે આપણે હેલ્ધી ખાવું હોય ને તો એક બેસ્ટ ઓપ્શન છે મગની દાળની ઈડલી. તૈયાર થયેલી મગની દાળની ઈડલી ટુકડા કરતા એકદમ જાળીદાર અને પોચી અને સાથે હેલ્ધી પણ ખરી. હવે આપણે બીજી રાગીની ઈડલી બનાવવા માટે 4 કલાક પછી અડદની દાળ અને રાગી છે ને તે એકદમ સરસ પલળી ગયા છે. તે બંનેને પણ પાણીમાંથી નીતારતા જઈ મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દેવાના. એ પછી સાથે 1 મોટો ચમચો દહીં પણ ઉમેરશું અને ઢાંકણ ઢાંકી બધું પીસ્યા પછી જુઓ, રાગી અને અડદની દાળ પીસાય અને પરફેક્ટ મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને પણ ઢાંકી 5 થી 6 કલાક રહેવા દેવાનું, જેથી તેમાં આથો આવી શકે. અહીં 5 કલાક પછી જોઈ શકાય છે કે રાગીના મિશ્રણ થોડું એવું ફૂલી ગયું છે, એટલે આથો પણ જો અહીં કેટલો સરસ આવી ગયો છે. ચમચા વડે બધું સહેજ મિક્સ કરી લેવાની. રાગીની આ ઈડલી છે ને તેમાં કાંઈ પણ ના ઉમેરો ને તો પણ સ્વાદની બહુ ટેસ્ટી બને છે અને એકદમ હેલ્ધી, વળી કેલ્શિયમથી ભરપૂર બની અને તૈયાર થાય છે. એટલે દિવસમાં તમે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં ગમે ત્યારે ખાઓ ને તો પણ પેટ ભરાઈ જાય. હવે અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા ઉમેરી સહેજ એવું પાણી ઉમેરી કુકિંગ સોડાને એક્ટિવેટ કરી દઈ અને એ પછી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું, જેથી બેકિંગ સોડા અને મીઠું એકદમ સરસ મિશ્રણમાં ભળી જાય અને એકદમ ફ્લફી મિશ્રણ બની અને તૈયાર થઈ જશે. ફરીથી ઈડલીની સ્ટીમરની પ્લેટ લઈ અને તેમાં આ રીતે તેલ ઉમેરી દરેક મોલ્ડમાં એકદમ સરસ લગાવી દેવાનું અને એ પછી દરેક મોલ્ડની અંદર 1 ચમચા જેટલું રાગીની ઈડલીનું આ મિશ્રણ છે ને તે ઉમેરી દેવાનું છે. બસ બધા મોલ્ડ ભરાઈ જાય ને એ પછી બીજી બાજુ ગરમ થતા સ્ટીમરની અંદર આ ઈડલીની પ્લેટ છે ને તે ગોઠવી દેવાની. સ્ટીમરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર લગભગ 15 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. એ પછી ઢાંકણ ખોલી અને ચેક કરતા અહીં જુઓ, ઈડલી છે ને તે એકદમ સરસ પરફેક્ટ બફાઈ ગઈ છે. તો આ ડીશને આપણે બહાર કાઢી લેવાની અને માત્ર 5 મિનિટ ઠંડી થવા દઈશું, જેથી તે સહેલાઈથી અનમોલ્ડ થઈ શકે. 5 મિનિટ પછી બધી સ્ટીમ અલગ થઈ જાય ને એટલે હવે રાગીની ઈડલીને ચપ્પુ વડે અનમોલ્ડ કરી લેવાની. જુઓ કેટલી જાળીદાર સરસ આ રાગીની ઈડલી બની અને તૈયાર થઈ છે. ખાવામાં પણ એટલી મીઠી અને એકદમ સોફ્ટ લાગે છે. બધી ઈડલી અનમોલ્ડ કરી લીધા પછી તેને પણ આપણે સાંભાર અને કોકોનટની ચટણી સાથે પીરસવાના છીએ. રાગીની ઈડલી એકદમ શક્તિદાયક, વળી પેટ ભરાઈ જાય એવી અને ફક્ત મીઠું ઉમેર્યું છે ને છતાં પણ એકલી ખાવાની મજા આવે ને એટલી મીઠી બને છે. વળી વજન ઉતારવા માટે અને ડાયાબિટીસ હોય અને ચોખા એવોઇડ કરતા હોય ને તેના માટે રાગીની અને આ મગની દાળની ઈડલીની આજ મેં રીત બતાવી. બંને રેસીપી ચોક્કસ બનાવવા જેવી છે તો બનાવજો અને પછી કહેજો કે આ બંને ઈડલીની રેસીપી તમને કેવી લાગે. આવતીકાલે ઈડલી સિરીઝમાં વધુ 2 ઈડલીની રેસીપી આવી જ રહી છે, તે પણ ચોક્કસથી જોજો અને આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આવતીકાલે ફરી મળશું ઈડલીની નવી 2 રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.